નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ મેથાણીયા અને આજે આપની સાથે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું. આ વિડીયો એક ડિજિટલ અવેરનેસ માટેનો છે. જે વિડીયો દ્વારા હું તમને જણાવીશ કે અત્યારે જે માર્કેટમાં એક કુતૂહલ 2 દિવસ પહેલા ચાલી હતી કે યુપીઆઈ રિલેટેડ એક ગૂગલ પેમાં જે પોકેટ મની કરીને એક ફીચર છે. એ ફીચરમાં ક્લિક કરવાથી તમારા પૈસા કટ થઈ જશે અને તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે અને જે બધી વસ્તુ હતી બધી ખોટી હતી. ખરેખર એક આ જાણવા જેવો ફીચર્સ છે કે જેનાથી ફાયદા શું છે. આ ખૂબ જ ઉપયોગી ફીચર્સ છે. અત્યારના ડિજિટલ યુગમાં તમારે કોઈ પણ જગ્યાએ તમે પેમેન્ટ કરો તો યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય છો તો ત્યારે યુપીઆઈનો નિયમ છે કે તમારું બેંક એકાઉન્ટ હોવું જોઈએ, એટલે કે તમારા 18 વર્ષ પૂર્ણ હોય તો જ તમે એમાં યુપીઆઈ ચાલુ કરી શકો, બાકી ન કરી શકો. તો તમે તમારા છોકરાઓને કે તમારા જે ફેમિલી ફ્રેન્ડ સર્કલ હોય એ લોકોને તમારા અકાઉન્ટ થ્રુ એ લોકો યુપીઆઈ પેમેન્ટ કરી શકે, કોઈ પણ ક્યુઆર સ્કેન કરીને પેમેન્ટ કરી શકે. તો તમે એ પોકેટ મનીમાં તમે પર્સનને એડ કરી શકો છો અને એડ કર્યા પછી તે લોકોની લિમિટ પણ સેટ કરી શકો છો કે કેટલી લિમિટ એ લોકો વાપરી શકે અને કેટલા રૂપિયા એ લોકો યુઝ કરી શકે. મેક્સિમમ 15,000 રૂપિયા સુધીની છૂટ હોય છે. અને ત્યારબાદ એમાં બીજો ફીચર્સ એવો પણ છે કે દરેક પેમેન્ટ કરે ત્યારે તમને નોટિફિકેશન આવે છે અને આમાં તમે પોકેટ મનીમાં એક સાથે 5 લોકોને એડ કરી શકો છો. 5થી વધારે લોકો એડ નથી કરી શકતા. તો તમે તમારા ફેમિલી મેમ્બરમાં જે લોકો ફોન યુઝ કરતા હોય છે પણ જેમનું અકાઉન્ટ નથી કે જે લોકોને ગૂગલ પે સાથે કનેક્ટેડ નથી છતાં પણ એ લોકોને આવી વસ્તુ યુઝ કરવી હોય તો તમે લોકો તમારા ફોન થ્રુ એને પોકેટ મનીમાં એડ કરી અને એ લોકો પોતાની ફોનમાંથી પેમેન્ટ કરી શકે છે. તો આ એક સારો એવો ફીચર્સ છે જે અત્યારના સમય પ્રમાણે જરૂરી અને ખૂબ ઉપયોગી ફીચર્સ છે. તો ધ્યાનમાં લઈને સારી રીતે આનો યુઝ થાય એવું કરવું. ઘણા લોકો આનો ખોટી રીતે ફેલાવો કરે છે કે આ કોઈ વસ્તુ છે, ફ્રોડ છે, તો એવું કાંઈ નથી. તો કોઈ પણ વસ્તુ માર્કેટમાં આવે તો એનો પહેલા એકવાર સરખો માહિતી માર્ગદર્શન લેવું અને ત્યારબાદ એનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.